महिलांचे जे अधिकार होतं ए महिलांचे अधिकाराची आजच्या दिवशी त्यांनी मागणी केली. त्यांना कामમાં નોકરીમાં હીરો ફીરોનો બહુ જ દબાણ હતા અને આજ મહિલા અનેક જગ્યાઓ જાન નોકરી કરી શકે ગમે તેટલે જાન શકે અને આજ બી થોડાક આજच्या જમાનામાં બી મહિલાवर દબાણ आहे. तो आपले महिला जे अधिकाराला जाणवण्यासाठी आज येथे आपल्या गोळामध्ये आहोत. तर महिला दिन विषय थोडी प्रस्तावना संगीताबेन आपल्याला थोडी समजण देईल. विश्व महिला दिवस કહેવાય છે કે નારી है तो परिवार है, नारी है तो परिवार है, सुंदर जीवन का आधार है. અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો ઉદ્દેશ આજે આપણે બધા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના આ શુભ અવસર પર અહીં એકઠા થયા છે ત્યારે હું અહીં તમારા બધાની સામે મહિલાઓના સન્માનમાં મારા કેટલાક શબ્દો રજૂ કરવા માંગુ છું. नारी भी छू सकती है आकाश, नारी भी छू सकती है आकाश, बस उसे ही मौके की तलाश. आंतरराष्ट्रीय महिला दिनનો હેતુ મહિલાઓની સિદ્ધિઓને લિંક કરવાની સમાનતા અને આ દિવસનો હેતુ લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવાનો છે, જેથી કરીને આપણા સમાજમાં સંવેદનશીલ સભ્યોને તમામ ક્ષેત્રોમાં સમાન અધિકાર મળે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિમાં સમાન ભાગીદારીને પ્રોત્સાહન મળે. કહેવાય છે કે સ્ત્રી તમામ સંબંધોનો માળા બાંધીને રાખે છે. કોઈ પણ પુરુષ સ્ત્રી કરતા કોઈ પણ ક્ષેત્રમાં પુરુષ કરતા સ્ત્રીઓનું યોગદાન ઘણું વધારે છે. તે ઘરની સંભાળ રાખે છે અને ઓફિસની જવાબદારી પણ સારી રીતે નિભાવે છે. એટલું જ નહીં, દેશની પ્રગતિમાં પણ મહિલાઓ પોતાનો મોટો ફાળો ભજવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી શરૂ થઈ હતી. 28 ફેબ્રુઆરી 1908માં લગભગ 15,000 જેટલી મહિલાઓએ અમેરિકાની ન્યુટ્રલ રેલી યોજીને નોકરીમાં સમાન કામ, સેલરી અને સમાન મહેનતાણું કલાકોની માંગણી કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌપ્રથમ સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને જર્મનીમાં ઉજવવામાં આવ્યો હતો. 1917માં સોવિયત સંઘે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરી અને અન્ય નજીકના દેશોમાં પણ તેની ઉજવણી થઈ હતી. समानता का अधिकार पाइए, समानता का अधिकार पाइए, महिलाओं अब आगे आइए. આપણે બધા ભગવાનની અદ્ભુત રચના છે, કારણ કે આપણે ફક્ત ઓફિસનું સંચાલન કરતા નથી, પણ એ વાતનું પણ ધ્યાન રાખીએ છીએ કે આપણે ઘરની દરેક જરૂરિયાત પૂરી થાય. તેથી જ અમે હંમેશા મહિલાઓના સન્માન આપવાનો આગ્રહ રાખીએ છીએ. તેમને અમારા તરફથી આદર, સંભાળ, ટેકો અને પ્રેરણાની જરૂર છે અને એ બધું કરવા સમક્ષ છે. તો ચાલો તેમના અસ્તિત્વના અને મહત્વને ઓળખી અને તેના ભવિષ્યની સિદ્ધિઓ માટે પ્રેરણા આપીએ અને તેઓ દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી શકે. તેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બધા મહિલાઓને અભિનંદન પાઠવું છું. नारी तो नारायणी, नारी तो नारायणी, इस दुनिया की शान है नारी, इस दुनिया की शान है नारी, जिंदगी का आधार है नारी. एवी दुनियाની તમામ મહિલાઓને મારી કોટી કોટી વંદન. नारी शक्ति. तो आपले मेहमान इथे राहते सिस्टर चिन्नी. ते बर्डीपाडा मिशનમાં કામ કરત आहे અને ખાસ કરીને આપણા જે બહેનો માટે સામાજિક કાર્ય હળે ગામડામાં જઈને તે સિસ્ટર ચીની ગરીબ બહેનો માટે કામ કરત आहे અને બહેનો જે કામ પર વધારે કરીને ભાર આપીને કામ કરત आहे. સિસ્ટર ચીની આગળ
दीप प्रागट्य केलं. आता आपले मेहमानाला एक फुल ऑफीने त्याचं स्वागत करू. तो सिस्टर चिन्नी बर्डीपाडा ती आपल्या जशी बહેનો માટે ગામડામાં સમાજમાં કામ કરત आहे ખાસ કરીને. તો त्याचं स्वागत અમિતાબેન કરીમ સિસ્ટર ચિન્નીच्या સિસ્ટર નીરુ કરશે. આગળ આવો સિસ્ટર ચિન્ની. करीना गिरुमतीबेन सिस्टर लसी हरकाल करा. અનિતાબેન નું સ્વાગત સંગીતાબેન ફૂલગુચ્છ અને સાલથી તેમનું સન્માન કરશે. અનિતાબેન નું સ્વાગત સંગીતાબેન સાલ અને ફૂલગુચ્છથી કરશે સિસ્ટર નીરુબેન. તાળી પાડો સ્વાગત કરીએ તેમનું. અને આપણા ઇન્ચાર્જ સિસ્ટર નીરુનું સ્વાગત જયનીબેન ખડીપાડા ફૂલગુચ્છ અને સાલથી કરશે. સિસ્ટર નીરુનું સન્માન જયનાબેન ખડીપાડા. સિસ્ટર મીના. અહીં આગળ આવે તેમનું સ્વાગત સાયકુબેન ફૂલગુચ્છ અને સાલથી કરશે. સિસ્ટર નીરુ અને સિસ્ટર મીના અને સિસ્ટર અનિતાબેન વીરમતીબેન અમારી સાથે આવ્યા છે. તમને ઘણી દવાની વિશે વાત કરશે. તેઓ શું કરી રહ્યા છે એને વિશે પણ વાત કરશે. અને અહીંયા કેટેગિસ માસ્ટર્સ છે,
ફોટોગ્રાફર BBN, તમારું નામ મને નહીં ખબર, અને મારા વાલા બહેનો, તમને બધાને મારા પ્રેમભર્યો સલામ. બહેનો, આજે તમને બધાને જોઈને હું ખૂબ જ આનંદ અનુભવું છું, કેમ કે આપણા જેવા બહેનો સાથે રહીને ઘણું કામ કરવાનું તક મળી છે. અગત્યની વાત એ છે કે મને બહેનો પાસેથી બહુ જ પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા મળી છે. મારી દૃષ્ટિએ બહેનોને સમાજમાં અને ઘરમાં ઘણી બાબતમાં બાકાત રાખવામાં આવે છે. એમના માટે સખત કામ છે, ખેતીનું કામ, પશુપાલન, બાળકોને સાચવવાનું, ઉછેરવાનું. એ ઉપરાંત બહેનો માટે કેટલાક પ્રકારના ત્રાસ છે, અંધશ્રદ્ધા છે, ભગત ભુવા, શોષણ, વ્યસન. આવા બહેનોને આગળ લાવવા માટે મને પ્રેરણા મળી છે. ઓગણીસો 85માં હું મેઘરજ વિસ્તારમાં ગામડે ગામડે, ઘરે ઘરે મુલાકાત કરતી, ત્યારે ખબર પડી છે કે સગર્ભા બહેનો અને નવજાત બાળકો મરી જાય છે. એનું કારણ શોધી કાઢી ત્યારે ખબર પડી છે બહેનો અને બાળકો રસી લેતા નથી. તેથી અમે બહેનો માટે મીટિંગ કરી. મીટિંગમાં બહેનોને આ રસીકરણ વિશે માહિતીઓ પૂરી પાડી અને ધીરે ધીરે બહેનો અને બાળકો રસી લેવા શરૂ કર્યું છે. આવી રીતે બહેનો જાગૃત થઈ અને એમનું જીવન સુધર્યું. સાચી વાત છે ને? અંધશ્રદ્ધાની વાત કરું તો અંધશ્રદ્ધા ખરા ને, લોકો માને છે ને. અંધશ્રદ્ધાથી શું થાય છે? આપણું કુટુંબ દુઃખી બની જાય છે, નિરાશામાં થઈ જાય છે, આપણામાં આશા નથી જીવવા માટે, એવી પરિસ્થિતિ. એક વખત હું અને ફાધર જોન લપા એક ગામડામાં ગઈ. ત્યાં ગામડામાં પહોંચતા જ કહેવામાં આવ્યું ત્યાં એક નાના બાળક ગુજરી ગયા છે. અમે એક ઘરની મુલાકાત કરી, એમની સાથે વાતો કરી, આશ્વાસન આપી, પ્રાર્થના કરી. છેલ્લે એક ભાઈએ કહ્યું, તમે આજે ફાધર અને સિસ્ટર અમારે ઘરે આવ્યા છે તેથી આભાર, કેમ કે તમે જ અમારા માટે આશા આપ્યા છે, હિંમત આપી છે જીવન જીવવા માટે. આજ સુધી આજકાલમાં આ દિવસોમાં અમારે ઘરે ઘણા લોકો આવ્યા છે, પણ કોઈએ અમને આશ્વાસન શબ્દ નથી કહ્યું છે, કોઈએ અમને શાંતિનો સંદેશ નથી આપ્યો છે. ઉલટું અમને બધાને વધારે દુઃખ આપીને ગયા છે, અમને વધારે નિરાશામાં મૂકીને ગયા છે. આવા સમયમાં શું છે, લોકો આપણે નિરાશામાં મૂકે ત્યારે આશા ના આપે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, આપણે ગરીબ બની જઈએ છીએ. આપણી પાસે જે કંઈ છે બધું માલ મિલકત છે, પૈસા છે, બધું આપણે પાસેથી નીકળી જાય છે અને આપણે ગરીબ બની જાય છે. અને આપણે બહેનો તરીકે
આપણે શું કરવાનું છે આપણા ગામડાઓમાં, ઘરમાં આપણું કામ શું છે? આપણે એકબીજાને હિંમત આપવાનું, એકબીજાને આશા મળે એવી સંદેશ આપવાનો. જીવે, આપણે બધા જીવવાના છે. પ્રભુ ઈશુ કહે છે, પ્રભુ ઈશુ આવ્યા છે આપણને બધાને જીવન આપવા માટે, ભરપેટે જીવન આપવા આવ્યા છે. એટલે આપણું પણ દરેકનું કામ છે આપણે એકબીજાને જીવન આપવાનું, બધાને આનંદિત રાખવાનું આપણે દરેકનું કામ છે. વ્યસન, મને નહીં ખબર આ વિસ્તારમાં વ્યસન છે કે નહીં. અમારા વિસ્તારમાં બહેનો વ્યસન લે છે. વ્યસન લઈને શું છે એનું પરિણામ નીકળે છે એ પણ દુઃખનો સંદેશ છે. ગરીબ બની જાય છે, ઘરે એકબીજાને આપણે સમજી શકતા નથી, મારછૂટ છે વગેરે. એક વખત અમે ગામડા ગયા, હું ઘરે મુલાકાત ગઈ, ત્યારે એક બહેનના મોં પર અને શરીર પર બધું શું છે ઈજા અને વાગેલું. તો મેં પૂછ્યું, શું થયું બેન? મંજુલાબેન, તમે પડી ગયા છે કે? ના સિસ્ટર, ગઈકાલે સાંજે ને અમે એક પાટલી લઈ આવ્યા છે અને અમે બધા સાથે, કુટુંબ સાથે, પતિ પત્ની બાળકો બધા સાથે પીધું, ખાધું પીધું બધા એક સાથે. પછી અમે ઝઘડા કર્યા છે. કેટલું ઈજા પહોંચાડી ને. તો એ બધું એનું પરિણામ છે. તો કોણ આ બાબતમાં આગળ પડતું કામ કરી શકે? કોણ કરી શકે? ભાઈ કરી શકે, બહેનો કરી શકે ને. ઘણા વર્ષ પહેલાની વાત છે, મને યાદ છે અમારા ગામડાઓમાં જ્યારે બહેનો આવી રીતે પ્રોગ્રામ રાખે, નાચ ગાન હોય કે અહીંયા આગળ આવીને બોલવાનું હોય, ત્યારે બહેનો થોડું નાખ્યા વગર તો નહીં આવે. પછી શું થાય છે? એ લોકો બોલ્યા જ કરે, અર્થ વગર બોલે, નાચ્યા જ કરે, તાલ વગર નાચે. આવું છે. પણ ધીરે ધીરે અમે બહેનોને આ બાબતમાં જાગૃતિ આપી, શિક્ષણ આપ્યું છે. ત્યારે બહેનો ઓળખી ગયા, એમનામાં રહેલી શક્તિઓ ઓળખ્યા છે, બહેનોમાં રહેલી શક્તિઓ. તમારા પાસે, આપણી પાસે ઘણી શક્તિઓ છે. ભલે તમે ભણેલા હોય, ગણેલા હોય, ના હોય, ગમે તે, દરેકનો અંદર ઈશ્વરે ઘણી શક્તિઓ પૂરી પાડેલા છે. તો આપણામાં રહેલી શક્તિ આપણે ઓળખવાની જરૂર છે. એટલા માટે શું જોઈએ? આપણું મન શાંત રાખવાની જરૂર છે. તો જ આપણે આપણામાં રહેલી આપણી શક્તિ આપણે શોધી કાઢે. અને થોડું વ્યસન લઈને કે કંઈ પીને આપણે નાચવા જાય, બોલવા જાય, એને કોની શક્તિ છે? એ વ્યસનની શક્તિથી નાચે છે, બોલે છે. આપણે ઓળખી શકતા નથી. ઈશ્વરે આપણને આપેલી શક્તિ, એ શક્તિ આપણે જીવનમાં ઓળખવાનું. ત્યારે આપણે આ બધું બાજુમાં મુકાઈ જાય. આપણને હેરાન કરે છે આપણના જીવનમાં. આપણને લાગે એક બાટલી લે તો પછી આપણને શાંતિ મળે. આપણને કોઈ દિવસ એવી શાંતિ મળવાનું જ નથી. એ શાંતિ આપણે શોધી કાઢવાનું. આપણા દરેકનો અંદર શું શાંતિ છે એ શાંતિ આપણે શોધી કાઢવાની જરૂર છે. દસ 15 વર્ષ પહેલા અમારા વિસ્તારમાં લોકો ઘણા ઢોર રાખતા હતા. અહીંયા પણ એવું જ હશે ને. એ ઢોરની પાછળ બહુ જ કામ, સવારથી માંડીને સાંજ સુધી કામ. એના પાસેથી કંઈક આવક મળતું ન હતું. નકામ એમને પાછળ કામ. પણ આ બાબતમાં અમે બહેનોને જાગૃત કરવામાં આવ્યું અને કહ્યું, આ ઢોરની જગ્યા પર તમે ગાય ભેંસ પાળવાનું. તેથી આજે
કેટલાક બહેનો 20 થી 30 લીટર દૂધ મંડળીમાં આપે છે અને સારા આવક પ્રાપ્ત કરે છે. આવી રીતે બહેનો આગળ આવી રહ્યા છે. એક વિધવા બેન છે. એ વિધવા બેન, સમાજમાં વિધવા બેન માટે કઈ સ્થાન નથી ને, છે કે વિધવા બેન આપણા ઘરમાં હોય કે સમાજમાં હોય એના પ્રત્યે આપણે બહુ ધ્યાન નથી આપતા. ખરી વાત છે કે એવા એક બેન છે. એ બેન એક મહિનામાં દૂધ વેચીને 10 થી 15,000 રૂપિયા નફો બનાવે છે. વિધવા બેનની વાત છે. આ બેનને 3 બાળકો છે. ત્રણે બાળકો ભણ્યા, મોટા થયા, નોકરી પર ચડવાની તૈયારીમાં છે. એ બહેનનો કેટલો આનંદ છે. તો તમે આપણે તો થાળી પાડવાની જરૂર છે ને બહેનો માટે. ભલે આપણે જોઈ ન શકાય પણ આપણે થાળી તો પાડીએ ને. આવા બહેનોને આપણે કદર કરવાની જરૂર છે. બહુ સરસ. ખેતી વિશે વર્ષો પહેલા કોઈ શાકભાજીની ખેતી કરતા ન હતા અને શાકભાજી આપણા ખોરાકમાં પણ ઉપયોગ કરતા ન હતા. તેથી આવા બહેનોને અમે શાકભાજીની ખેતી વિશે તાલીમ આપી છે. સારા ખાતર વિશે તાલીમ આપી છે. અને આપણે આજે જોઈ શકાય આ વિસ્તારમાં પણ છે, ઘણા વિસ્તારમાં લોકો મોટા વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાકભાજીનું ઉત્પાદન કરે છે. ગવાર છે, રીંગણા, દૂધી વગેરે વગેરે, મરચાં વગેરે વગેરે લોકો ખેતી કરે છે અને સારા આવક મેળવી રહ્યા છે. અને શાકભાજી ખાવા માંડ્યું છે. તમે ખાવો છો શાકભાજી? ખાય છે હમણાં ને? 10 વર્ષ પહેલા કોઈ ખાતા હતા? ના. તો અભિનંદન. ઓકે. એટલે આ ક્યારે આપણે આ બધું શિક્ષણ મળે? જ્યારે આપણે મહિલા મંડળમાં ભેગા થાય ત્યારે આ બધું જાણવા મળે. હવે તમે ખેતી વિશે સાંભળ્યું છે, શાકભાજીને વાડા કરવાનું શરૂ કર્યું છે અને તમે એક કામ ચાલુ કર્યું છે. તમે ખાવા માટે તમે ઘરે તમે બનાવ્યા છે. એ બધું કોને આપ્યા? તમારા ઘરના બધાને. શાકભાજી ખવડાવતા તમે શીખવાડ્યા છે. શાકભાજીનો ધંધો કરતા તમે શીખવાડ્યા છે. તો તમારું કદર કરવાની જરૂર છે ને. તો આપણે બધા તાળીઓ પાડીએ. આ બધું તમારા જીવનમાં તમે કદર કર્યું છે આ કામ કરવા માટે. ઓકે. એટલે આપણે જાતને પણ આપણે કદર કરવાની જરૂર છે. અને આજે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા અમારા બહેનો માટે ઘણી મદદ મળી રહ્યા છે. એ છે ખેતી માટે નવી પદ્ધતિઓ, સારા બિયારણ તેમજ આયુર્વેદિક સાધનો જેવા નિંદામણ કરવા માટે, ભાત ચૂડવા માટે વગેરે મશીનો એમને મળ્યા છે. પછી એ બધું મળ્યું પછી શું થયું છે એમના જીવનમાં? બહેનોનું શ્રમ ઓછું થયું છે અને પૈસા બચત થાય છે. આ વિસ્તારમાં ડાંગર રોપે છે કે ભાત રોપે? એ ભાત ચૂડવા માટે ચૂડીને પછી સફાઈ કરવા માટે કેટલા જણ જોઈતા હતા? 3-4. મારા પ્રમાણે 4 પકડે છે અને 2 જણ પેલા સુપડી ત્યાં મૂકે ને પછી 1 જણ વાળે. 6 જણ જોઈએ ને. તો આવા મશીનો બહેનોને પ્રાપ્ત થયા છે એટલે 1 જણથી પણ કામ થાય.
ઘરમાં પતિ પત્ની સાથે એ કામ કરી શકે એવી પરિસ્થિતિમાં એ બહેનો આવી ગયા છે. એટલે એમનું શ્રમ ઓછું થયું છે. ને 4 જણ હોય તો 4 જણ આપણે તો મજૂરી તો આપવું પડે ને. એ બધું બહેનો માટે બચત થયું છે. આવી રીતે બહેનો શીખીને આગળ વધી રહ્યા છે. બચત વિશે વાત કરું તો જ્યારે અમે બહેનોને બચત કરવા માટે જાગૃત કર્યા ત્યારે કહેવાય છે ટીપે ટીપે સરોવર બાંધાય છે. ખરી વાત ને. એટલે બહેનો શરૂઆતમાં કેટલા રૂપિયાથી બચત ચાલુ કર્યા? 100 રૂપિયાથી. તમે લોકો મહાન છે. અમારા ત્યાં બહેનો 1 રૂપિયાથી બચત ચાલુ કર્યું છે. 1 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા એ લોકો બચત મૂકવાનું શરૂ કર્યું છે. સિસ્ટરો લે છે ખરું, પણ સિસ્ટરો કદાચ લઈને ભાગી જાય તો એમ જ એવી રીતે બચત મૂકતા હતા. પણ સમય જતા બહેનોને ખબર પડી કે આ બચત અમારું છે. બહેનોનો આત્મવિશ્વાસ મળ્યો છે. આ બચત મારું છે. માને જ્યારે જરૂર પડે, દુઃખના સમયમાં, સંકટના સમયમાં, મુશ્કેલીના સમયમાં મારી બચત મને મદદગાર બનશે. પૂરેપૂરી ખાતરી. અને તેથી આજે બહેનો 500 રૂપિયા, 1000 રૂપિયા, 500 રૂપિયા, 2000 રૂપિયા જેમ બચત મૂકવા માંડ્યું છે. આવી રીતે બહેનોને આત્મવિશ્વાસ, પૂરેપૂરા આત્મવિશ્વાસથી બહેનો આગળ વધી રહ્યા છે. હવે આજે આ બચત મંડળી, બહેનોની મંડળી એક મોટી પાયા પર આવી રહી છે. એ છે કોઓપરેટિવ. એ રજીસ્ટર કરવામાં આવ્યું છે. અમારા બરડીપાડામાં કોઓપરેટિવ છે. એમાં 1200 જેટલી બહેનો શેર લીધા છે. બધા કેથલિક બહેનો નથી, બિન કેથલિક બહેનો પણ છે. એ વિસ્તારમાં જેટલી બહેનો છે એ બધી બહેનો આમાં જોડાઈ જાય છે. 1200 જેટલી બહેનો આમાં જોડાયેલા છે. એ મંડળીનો હેતુ છે બચત ધિરાણ દ્વારા આદિવાસી બહેનો પગભર થાય અને સંગઠિત થાય. એ હેતુથી આ કોઓપરેટિવ મંડળી ચાલુ કર્યું છે. અને બહેનો ધિરાણ લે છે. 1 રૂપિયા વ્યાજે ધિરાણ મંડળી આપે છે. અને ધિરાણ શા માટે લે છે? પોતાનું ઘર બાંધવા માટે, ખેતીનું કામ, બાળકોનું ભણતર, ગાડી લાવવા માટે વગેરે વગેરે બહેનો આનો ઉપયોગ કરે છે. બહેનો સંગઠિત કરીને આ કામ કરે છે. પૂરેપૂરો વિશ્વાસ રાખીને આ કામ કરે છે. કેમ કે આજે મને 30,000 રૂપિયા લોન જોઈએ ધંધો ચાલુ કરવા માટે, પણ મારી પાસે 30,000 રૂપિયા બચત નથી. મારી પાસે ફક્ત 10,000 રૂપિયા છે. તો બીજું એ 20,000 રૂપિયા કોણ આપે? મંડળીના બહેનો આપે છે. મંડળીના બહેન જેની પાસે 10,000, 5,000 જેવા બહેનો છે એ લોકો તૈયાર થાય છે. હું સાક્ષી તરીકે રહીને એમને પૈસા આપે છે. આવી રીતે બહેનો એકબીજાને મદદ કરે છે, એકબીજાને ટેકો આપે છે, આગળ આવી રહ્યા છે. સંગઠન છે, બહેનો પગભર થાય છે. હવે લોન મંડળી 1 રૂપિયા વ્યાજે આપે છે. આજે તમે બેંકમાં ધિરાણ લેવા જાઓ, કેટલાક લોકો જાય છે ને ધંધો કરવા માટે, ગાડી લેવા માટે વગેરે. લોકો લોન લઈએ છીએ બેંકમાંથી, ધિરાણ લઈએ છીએ.
એને કેટલા ટકા વ્યાજ ભરવું પડે? 7% કે 8% આપવાની જરૂર છે, તો જ આપણે એમાંથી છૂટા કરી શકીએ. અને સમયસર આપણે પૈસા ના ભરે એ વ્યાજ પણ ભરી જાય છે. એટલે લોકો શું છે, ખંડાળી જાય છે. આ કામ, આ પૈસા કોઈને આપવાનું બાકી છે એટલે મનમાં અશાંતિ. એટલે અમારી બહેનો જે મંડળી ચાલુ કર્યું છે એ બહેનો આ કામ, જે બચત ધિરાણ મંડળી છે એ લોકો એમાં આગળ વધી રહ્યા છે. બહેનો, આ બધું કામ થયું છે પ્રભુની કૃપાથી થયું છે અને બહેનોના સાથ સહકારથી જ થયું છે. બહેનો દર 15 દિવસે અમે બહેનો માટે મીટિંગ રાખે અને બહેનો નિયમિત રીતે આવે, મીટિંગમાં આવે, શિક્ષણ સાંભળે, બચત મૂકે. આવી રીતે બહેનો ધીરે ધીરે આગળ આવ્યા છે. નાનું ગ્રુપ 20, 30, 25 જેટલા બહેનો ભેગા થાય છે દરેક ગામમાં. અને બહેનો આવે, સમયસર આવે, સિસ્ટરને રાહ જુએ. જે બહેન અમારી સાથે કામ કરે છે એમને પણ રાહ જુએ ક્યારે આવે, સિસ્ટર ક્યારે આવે. અમારો મહિલા મંડળનો મીટિંગનો દિવસ છે એટલે બહેનોમાં પણ એક ઉત્સાહ, મીટિંગમાં આવવાનું, જાણવાનું અને આગળ વધવાનું. જ્યારે કોઈ ભાઈને શિક્ષણ મળે તો એક વ્યક્તિનું ઘડતર થાય છે, પણ એક બહેનને શિક્ષણ મળે તો આખા કુટુંબને તમે ઘડી શકો. બહેનને જ્યારે શિક્ષણ મળે ત્યારે તમે આખા કુટુંબને તમે શીખવાડો છો. ભાઈ લોકો ભણે તો શું થાય? એમને માટે. બહેન ભણે તો તમારા કુટુંબ તમે સાચવે, તમારા કુટુંબને તમે ભણાવે, બાળકોને ભણાવે, પતિ અને પત્ની સાથે રહે એનું જીવન, એમાં વધારે આનંદ. એક બધું કામ કોણ કરે છે? કોણ કરે એ બધું કામ? બહેનો. તો પછી થાળી તો પાડવું પડે ને, ઓરથી નહીં પાડો. છેલ્લે એક મુદ્દા છે બાકી છે, ખંડાળી ગયા છે કે બહેનો તમે જાગૃત હોય તો 100% તમે તમારું કુટુંબ એક પ્રેમાળ કુટુંબ બનાવી શકો. આપણા દરેકનું કુટુંબ પ્રેમાળ બનાવવા માટે ખાસ કરીને બહેનો જ આ કામ કરી શકે, કેમ કે બહેનો જ વધારે પ્રેમાળ છે. બરાબર ને? ઘરમાં કોણ છે વધારે પ્રેમાળ? બહેનો છે. એટલે બહેનો જ આ કામ કરી શકે. એટલે આપણે આપણા કુટુંબ સાચવાનું સહેલું નથી. કેટલીક વખત પતિ પાસેથી સાંભળવું પડે, સાસુ પાસેથી સાંભળવું પડે, સસરા પાસેથી સાંભળવું પડે. એ બધું છે, જીવનનો એક ભાગ છે. પણ આપણે હિંમત નહીં હારવાનું, હિંમત રાખીને આપણે આગળ ચાલવાનું. ત્યારે આપણું કુટુંબ પ્રેમાળ કુટુંબ બની જાય, આપણો સમાજ પ્રેમાળ બને, આપણા બાળકો પ્રેમાળ હોય, એક બીજા પર પ્રેમ રાખતા હોય તો બહાર જઈને પણ એ બાળકો એ પ્રેમથી બીજા સાથે વાતો કરે, જે કંઈ કામ કરે એ બધામાં પ્રેમ જોવા મળે. એનું પાછળ કોણ કામ કર્યું છે? એની માં. એટલે તમને બધાને, તમે બધા, આપણે બધા બહેનો છે. આપણને પ્રભુએ પ્રેમ આપ્યા છે. પ્રેમ આપણા એકબીજા પર આપવા માટે, કુટુંબ સાચવા માટે, સમાજ સાચવા માટે. ઘણી વખત બહેનોને બધું ગણવામાં નહીં આવે, બહેનો કેટલું બધું કામ કર્યું છે. પણ આપણે હિંમત રાખીએ, હિંમત ના હારવાનું, આવી રીતે આપણે આગળ જવાનું. તો બોલો, નારી શક્તિ, નારી શક્તિ.
નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ નારી શક્તિ જિંદાબાદ. ઓકે, વેરી ગુડ, નાઇસ. હવે સારું, આટલું કરીને હું વિરમું છું. અને સિસ્ટર ચીનીને આપણે જોરદાર તાળી પાડીને સિસ્ટર ચીનીને આભાર માનવો. સિસ્ટર ચીનીને ખાસ કરીને સમાજ ઘડતરवर आपल्याला समजावला आणि खास કરીને आपले एक स्त्री तरीके माता हा कोणाची ऊस हा कोणाची नंदस हा आपले माता तरीके ये समाजમાં अनेक भाग हा. तो एक माता तरीके સિસ્ટર ચીનીને આપણને રસીકરણ વિશે સમજાવવા. પહેલાના સમયમાં બહેનો રસીકરણ વિશે ના જાણત હતા, त्याचे લીધે માતા મરણ હોય, બાળ મરણ હોઈ શકે. પણ જઠ્ઠું રસીકરણ વિશે સૌપ્રથમ आपल्या समाजમાં आदिवासी समाजમાં फादर सिस्टरच आली आणि आपल्याला जागृत केलं. आणि ही सरकारी रसीकरण काही तरी मागून चालू व्हायला नाही. आणि दुसरा काही सगर्भा विषय सिस्टरने समजावला. जो बेन सगर्भा रह तर पहिले तर आपण पुढच्या समयમાં आपले खाली ચોમાસામાં काही भाजी खात होई, काही होणाच आपल्याला मिळत डाळ काही. અને मग सिस्टरांनी जे समय बेनोचं संघटन बनावला ते समय सिस्टर लोकांनी संघटन बेनोचं बनवून शाकभाजी विषय काही समजावला आणि सगर्भा बेनोला बेस त्याच्या લીધે પોષણ मिळवलं लागलं. અને मग ગામે ગામ આખા મંડળ બનાવીને સંગઠન ઊભી झाली. असं કરીને बचत मंडळी आपल्या દરેક ગામમાં बचत मंडळी चालत आहात. जे समय आपल्याला तकलीफ पडत ते समय बचत मंडळी म्हणून आपल्याला पैसे मिळू शकत. એ રીતે आपल्याला फादर सिस्टर ही આગળ घेऊन गेली અને આજ હાલે પણ फादर सिस्टर आपल्या માટે કામ करत आहात समाज घडतरचा. અને એ રીતે आपल्याला मदतरूप बनत आहात. તો સિસ્ટર ચીની દરેક સિસ્ટરો तुमचा आभार मानू आम्ही. અને आता आपल्याला सिस्टर ચીની હારી થયેલી વિરુમતીબેન પણ आपल्याला દવા વિશે आता સમજાવી. त्याला આગળ બોલો. અમારા સિસ્ટર લીસી આના વિશે વધારે વિચાર કરીને અમને આગળ લાવવા માટે કેવો પ્રયત્ન કર્યો એના વિશે હું તમને વાત કરીશ. વર્ષ 2004 થી વેદુરના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરમાં જડીબુટ્ટી દવાનો ઉપયોગ શરૂ કર્યો. સિસ્ટર લીસી પોલ કે જે વન ઔષધિના ઉછેર અને જતન અને ઉપયોગ વિશે ઊંડો અભ્યાસ કર્યો છે. એમણે અલગ અલગ જગ્યામાં તેને ટ્રેનિંગો લીધી છે અને એમના વિશે વધારે જાણકારી મેળવી છે કે કેવી રીતે એને આગળ લાવી શકાય, કે એમના વિશે કઈ દવા કેવી રીતે ઉપયોગમાં લેવાની છે, કઈ બીમારી માટે શું જોઈએ એના વિશે એમણે અભ્યાસ કર્યો છે. એમના માર્ગદર્શન હેઠળ અમારા બહેનોએ પોતાના પરિવાર સાથે એ ઔષધીય છોડને રોપી તેનું જતન કર્યું છે. અમારા બહેનોની એક સમજ છે, છોડમાં કુદરતનો આશીર્વાદ છે. છોડમાં કુદરતનો આશીર્વાદ છે જેના ઉપયોગથી રોગ મટી શકે છે. આપણી પાસે બીમારી છે પણ એનો ઈલાજ પણ આપણા ઘરોમાં છે, આપણી પાસે છે. આપણે જંગલ વિસ્તારમાં રહીએ છીએ, આપણા જંગલોમાં ઘણી બધી દવા જોવા મળે છે. તો આવા દ્રઢ વિશ્વાસ અને સંકલ્પથી એમનું જતન અમારા બહેનોએ શરૂ કર્યું. હવે આપણા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલની બીમારી જોવા મળે છે. આ બીમારી વારસાગત મળતી હોય છે. આ બીમારીમાં દર્દીનું લોહી વારંવાર ઘટી જતું હોય છે, સાંધાનો દુખાવો થાય છે અને લોહી ચડાવવાની જરૂર પડે છે. એ સિકલ સેલની બીમારી માટે અમે એલોવેરામાંથી એક દવા બનાવી. એ અમારો પ્રથમ અનુભવ હતો અને પ્રથમ દવા પણ બનાવી હતી. એ દવાથી ઘણા બધા દર્દીઓને સાજાપણું એટલે એમાં આજે તમને મેં બીમારીના લક્ષણો કયા છે એ લક્ષણો એમનામાં જોવા મળે. તો પછી શું થતું કે અચાનક મારો દીકરો કે મારી દીકરી ગુજરી ગઈ એવી રીતે ફરિયાદ લઈને આવતા હતા. સિકલ સેલમાં એવું જ થાય છે.
કેમ કે શું થાય છે કોઈને ખબર પડતી નથી અને અચાનક મૃત્યુ પામે છે. તો એના વિશે પછી આપણે અંધશ્રદ્ધામાં જતા રહીએ કે પેલાએ આવું કર્યું અને આવું મારું બાળક ગુજરી ગયું આવી રીતે, પણ એ નથી. પણ સિકલ સેલમાં લોહી ઘટી જવાથી ગમે ત્યારે જ મૃત્યુ પામે બાળક. તો પછી એના વિશે દવા શોધવાની બહુ જરૂર પડી અને આ દવા અમે જે પણ અમારી પાસે બોર્ડિંગના બાળકો હતા એમને સિકલ સેલ હતું એમને આપી આ દવા, અને એ દવા દ્વારા એમને સાજાપણું મળ્યું. એટલે લોહી ચડવાની જરૂર નથી પડી, સાંધાનો દુખાવો ઓછો થયો અને મૃત્યુ દર ઓછો થયો. તો આ અમારો એક સારો અનુભવ હતો. આ અમારો અનુભવ આશીર્વાદરૂપ સાબિત થયો, અમારો પ્રેરણાદાયી અનુભવ હતો. અને આ અનુભવ પછી અમારો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત બન્યો અને અમને લાગ્યું કે બીજા માટે, સમાજ માટે, પ્રકૃતિ બચાવવા માટે અમારે પહેલ કરવી જ જોઈએ. આમ 2 વર્ષના અનુભવ પછી અમે આદિવાસી બહેનોને કેન્દ્ર સ્થાને રાખીને અમારા બહેનોનું આરોગ્ય સેવિકા તરીકે એક જૂથ બનાવ્યું અને ગ્રુપનું નામ આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળ આપ્યું. આ જૂથનો ધ્યેય દરેક વ્યક્તિને તંદુરસ્ત જીવન મળે એ જ હતો ને આદિવાસી મહિલા સ્વાસ્થ્ય મંડળના 30 બહેનો આરોગ્ય સેવિકા તરીકે કાર્યરત છે, જેમને આરોગ્યની દવા માટે પેટી આપવામાં આવે છે, જેથી તેઓ ગામના લોકોની પ્રાથમિક ઉપચાર કરી શકે. દર મહિને એમના માટે મીટિંગ રાખવામાં આવે છે, જેમાં એમને ઔષધીય છોડનો ઉછેર, જતન અને ઉપયોગની ચર્ચા કરવામાં આવે છે. ઔષધીય વનસ્પતિ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારબાદ એમને વધારે માર્ગદર્શન માટે કૃષિ યુનિવર્સિટી આણંદ, નવસારી, વ્યારા વગેરે સ્થળોએ મોકલવામાં આવે છે. ટ્રેનિંગ દ્વારા જાગૃતિની પહેલ શરૂ કરી, જેમાં 2000 જેટલી બહેનો જોડાઈ છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું અને એમાં 60,000 જેટલી વનસ્પતિઓ ઉગાડી છે અને 1200થી વધારે હર્બલ ગાર્ડન બનાવવામાં આવ્યા છે, જેની મદદથી આ બહેનો હર્બલ દવા બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. આજે અમારા બહેનો 40 જેટલી જડીબુટ્ટી દવા બનાવે છે, જેવી કે સિકલ સેલ એનિમિયા, કેન્સર, અલ્સર, એસિડિટી, ચામડીની બીમારી, શરદી ખાંસી વગેરે માટે દવા બનાવે છે. અને અમે દર વર્ષે એક નવા છોડનું વાવેતર કરીએ છીએ. દરેક બહેનો પોતાના પરિવારમાં નવા ઔષધીય છોડનું વાવેતર કરે છે અને એનું જતન કરે છે અને એમના દ્વારા એ દવા બનાવે છે. હવે અમારા આ દવાના કારણે દવાની માંગ વધી ગઈ. તો પછી અમે જે મહિલા ગ્રુપ હતું એમના દ્વારા નાના ગ્રુપ બનાવ્યા અને એ ગ્રુપ પોતાના ઘરે જે ઔષધિઓ ઉગાડી છે એ લઈને અમારા સેન્ટરમાં આવે છે અને ત્યાં અમે દવા બનાવીએ છીએ, જેથી કરીને જે માંગ વધી ગઈ છે એ અમે પૂરી કરી શકીએ. તો જે કઈ દવા અમે બનાવીએ છીએ એના વિશે હું થોડી તમને માહિતી આપવા માંગુ છું. 45 બોટल मई आपले ये काम में दीदे ये प्रकार आणि ही दवा कोण बनवतो हे बनवते. काय सांगा कि घरे घरे अमुक गामडाओમાં અમુક જણના થોડા કંઈક દવા હતી બનીને એટલે તેની પાસે દવા જે ઊંઘ લી એને સેન્ટરમાં ગયેલા કેન્દ્રમાં અને માગું તથા એક ટુકડી હા તેને મારફતે એસી દવા બનાવવામાં આવી. અને એ દવા આપણે હોસ્પિટલમાં કે દવાખાનામાં કે અમુક કે મેડિકલ સ્ટોરમાં આપણે લી છે તેના કરતાં તાકાતવાર અને અઠજ આપણે બીજલી હા અમુક જણના દીધેલા હતા. आता સમજી લઈએ કઈ રીતે બનાવે. तुला डांगी आवडला तो ये डांगी मेरी कोकड़ी में तू सांगी दाखव ना. तो ही दवा जी हा एलोवेरा टॉनिक आहे. मला कोकणीમાં तुम्हाला અમુક શબ્દની પણ સમજ પડે. તો એ દવા દરેક બીમારી માટે, ખાસ કરીને જેના લોહીની કમી હા તેને માટે હા. હવે સિકલ સેલની બીમારી માટે આપણે સાંજન તેને માટે તો તેમાં કઈ વારંવાર લોહી ઓછા હોઈ જાય તો તેના લોહી ચડવલા જરૂર પડે.
तो हे प्रॉब्लेम जी समस्या हा ती हल करण्यासाठी ही दवा दीजो हा नी आपले बीमार नी पण रहजन तरी पण ही दवा पी શકાય બેસ સ્વાસ્થ્ય માટે અને કેન્સર હા એસિડિટી હા કોઈ પણ બીમારી માટે એ દવા લઈ શકાય જો તો ફાધર અઠો લયો અને तुम्हाला દેહ કદાચ એ વિશે બેનમાંથી कुणी वापरो हवं तो ये आज भी आम्ही ही दवा लिया आणि कुणाला जुजो तठून लिहिलेला સસ્તામાં દેલા आज સસ્તામાં દીધી અને એ હાર્ટ ટોનિક હાર્ટ એટલે કે હૃદયની બીમારી માટે જેલા પ્રેશર વધારે રહો ને એટલે કે હે સાંઘાને તેને માટે બીમારી દવા હા એ આદુ લસણ અને લીંબુ અને કોકમ અને મધ માં એ દવા બનાવજો એ આખી દવા અમે જાતે જ બનાવજો ને એમાં કોઈ કેમિકલ નહીં હા તમે બહારથી દવા લેવા જશે તો તેમાં કેમિકલ હવા ને આપણા એક બીમારી માટે દવા લેજો તો दूसरी બીમારી ये जे तिसे हा तो ई दवा तिसे नहीं हा मग ये हा आवड़ा आवड़ा तो आपले जड़ता है का तो आवड़ा અને ગોળ માં बनवेल दवा हा ये पानी वगर आवड़ा ने गोळ આપણે બરણી માં ધોઈ દેવલા તો ઈસા પ્રવાહી હોઈ જાય 3 મહિના માં આપણે પી શકજો એ બી આપણે જે અશક્તિ લાગો હો લોહીની કમી રહો લોહીના શુદ્ધિકરણ માટે એ માટે એ વાપરી શકાય છે આપણે આખા દિવસ કામ કરીને આપણા પાઈ દુખતા હતા ને તેને માટે એ દવા આપણે લઈ શકજો એટલે આપણા આખા દિવસ સ્ફૂર્તિ એટલે કે બેસ લાગે સખાત થાક નહીં લાગે आपले मजुरी करायला जायचं ते सम अख्खा दिवस काम करून यायचं ना मागून ईद पिता पाचन शक्ति માટે બી બેસ રહા ये प्रवाही हा ने येना ज वस्तु हा चंद्रस संजमन ये खावला हा ये बी ईसा જેના ઉપયોગ લોહી વધારવા માટે લોહી શુદ્ધિકરણ માટે યાદ શક્તિ માટે અને સ્ફૂર્તિદાયક થાક લાગો તેને માટે मागुनी ई दवा बहुत मस्त है एक अड़ूसा अड़ूसा खबर है हाँ अड़ूसा ने अखा मसाला है मरी टीपली आदू पाउडर ये साखा टाके ये खास કરીને દમ ચડો આપલા આ ચાલજો ને ચાલતા ચાલતા શ્વાસ ચડી है તેને માટે બહુ સારા બહુ બેસા તો सर्दी खांसी कफ અને દમ માટે ये है એટલે આપણે બહુ ખાંસી હોય કફ રહો તો 3 टाइम તમે લેસી દવા તો तुम्हाला रिजल्ट जडी છે ये आमना अनुभव એટલે आम्ही थोडे खात्रीથી सांगतो ये वाळ માટે કોપરેલ હા तुम्ही सांगશે કે तुला તો વાળ ની હા પણ જે ઘણા બધા ये આને દવા બોમ્બે જहाँ खास કરીને બોમ્બे एक બેન હા પૈસા ટ્રસ્ટ હા ती कायम અમને પાસે ઓર્ડર કરો 200 બોટલ એના કરતા મોટે બોટલ ती कायम ઓર્ડર કરો એટલે ये ઘોડા અસરકારક હા તહા ઘોડી દવા જવાના એટલે જેલા ખાવો તેલા ખાવો પણ એ બહુ બેસ્ટ દવા હા અને આપણે તડકામાં કામ કરવા જાય છે તો આપણે ડોકા દુખી હની કા તો તેને માટે એ બહુ બેસ્ટ આપણે લાવીને જાવલા ખેતરમાં કામ કરવા आजच ली जायचं सोडून नाही आजे मागून सांगितलेला पैसा आम्ही मागून देऊ आता नाही हा मागून खादर पैसा चिंता एक दवा हा मालिशला दिला हा ही पण आपल्या कायम दुख आपलं काम करजन खाली करजन आपला शरीरचं दुखच काय आता खावला बी दिसा तो शरीરના કોઈ બી ભાગમાં આપણા દુખાવો હોય કળતર હોય ઈસા ચાલુલા તકલીફ હોય તો ये दवा मालिश करे सकते पायમાં का कमરમાં का કોઈ બી જાતમાં ये एक दवा બેસ હા લગવા માટે લગવાની બીમારી હોય આપણા ચાર તો એ દવા બહુ દાબીને માલિશ નહીં કરેલા હા પણ ઈસા જ આપણે લાગુલા હા તો ઘણા ટાઈમ સુધી લાગુલા પડો માગું જે પથારીમાં હા તે પણ ચાલી શકતા એ દવા અમને નજીકમાં એક હૌસલામાં દીને તો તેલા તો आता ચાલી શકો પહેલા પથારીમાં જ હતા એટલે ફરી ફરી લાવલા પડો લાંબા ટાઈમ સુધી ની આપણા સાજા કામ જોઈએ ये खास કરીને ઘૂંટણના દુખાવા માટે અને સોજો એ તેના માટે હા ती માલિશની દવા હોય તે પણ લાવી શકાય છે એમાં અલગ વસ્તુ ટાકેલા હા તેમાં દૂસરા આખા આપણે ઘરની આજુબાજુ જડી સગળ પાન બનવેલા હા અને એ એક દવા બહુ અસરકારક દવા હા
ये दवा આપણે જો એક બોટલ આપણે ઘરમાં રાખવું ખૂબ જરૂરી હા જો આપણે ધજાઈ જાય જો એટલે રાંધતા રાંધતા કાંઈ ધજી જાય કપાઈ જાય કાં માગુન પગમાં ફાટી જાય પગ હોવાઈ જતા હા ચોમાસામાં એ હંમેશા માટે બેસ હા ને આપણા કાંઈ ચામડીની કોઈ બી બીમારી રહો તો પણ આપણે લાવી શકજો કે આપણા જૂના ઘા બેસ નહીં હોય તેને માટે પણ એ લાવી શકજો અને એ મોંમાં અંદર પણ લાવી શકાય છે આપણે એ પેડા ચડીએ ને કે દાંત દુખો તેમાં પણ આપણે લાવી શકીએ કે મોંમાં કોઈ વખત ગરમીના કારણે વાઈટ જાતો ઈસા તેને માટે પણ લાવી શકીએ એટલે એમાં આખી વસ્તુ આપણે ખાઈ શકીએ તે જ હા ને આખી વસ્તુ આપણે કમ્પાઉન્ડમાં હા ને અમે તેમાં જ પાંદડા લઈને આખા બનાવજો એટલે કોઈ બી ઝેરી વસ્તુ નહીં હા કે કાંઈ કેમિકલ નહીં હા આખી મોંમાં પણ લાવી શકીએ કે મસા હોય અમુકલા મસા સાંગા તેને માટે પણ લાવી શકીએ એ પણ એક દવા હા ચામડીની બીમારી માટે ખરજવા કાંઈ ખી સફેદ ડાઘ કાળા ડાઘ ઈસા કાંઈ રહો તો અકે લાવી શકજો માગુની એ એક બામ હા આપણે જે વિક્સ બજારમાં લઈ જાઓ ને હા વિક્સ ને ટાઈગર બામ હા એ આખા લઈ જાઓ તેની જગ્યામાં એ એક બામ હા એ પણ આપણે જાતે બનાવજો એ મધના પુડાઈ હોય ને તેમાં હું અમે મીણ બનાવજો અને તે મીણ અમે એમાં વાપરજો અને કપૂર હા પીપરમિન્ટ હા એ આખા ટાંકીની બામ બનેલા હા બારીક કોસા બી લાવી શકો બહુ વળો નહીં પણ અસરકારક હા બરાબર શરદી ખાંસી રહો તો આપણે આખા છાતી પર પીઠમાં કપાળમાં નાક પર અખી લાવીને બેસ કરીને આપણે પાંગરીને થોડી વાર નીચે જાય તો આખા ખુલ્લા હોય જાય આપણે નાક કાંઈ બંધ હોય જાય તે આખા માટે બેસ હા मगर ये शक्तिना पाउडर हा प्रोटीन पाउडर कठोळ पण बनवेला हा नागली मग सोयाबीन सिंगदाणा चणा घઉં ये अखमान बनवेला हा गोળ मिक्स तैयार है हा ये पण शक्ति माटे हा टीबी ना दर्दी माटे गर्भवती बहनों माटे हा ते पण ई बेस हा वजन ओछा रहो तो वजन વધારવા માટે અને એ એક ડાયાબિટીસ માટે અને સાંધાના દુખાવાની જે બીમારી રહો સંધિવા તેના માટે પણ બે સહાય દવા એ પણ ગરમ પાણીમાં એક જ ટાઈમ લેવડાવવાનું મગુની એ એક ઇમ્યુનિટી પાવડર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હા આપણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહો તો આપણે કોઈ પણ બીમારી લાગુ પડી શકો તરત આતા વાયરલ ચાલુ હોય તો અકેસાલા વાયરલ હોઈ જાય તીસાની તો એ ઇમ્યુનિટી વધારવા માટે એ પાવડર હા એમાં આખા હા અશ્વગંધા લીમડો પુનર્નવા હળદર ગળો એટલે ખબર હા ના ગીલોય ગામડાના મહિલા એસા સાંગા લેમન ગ્રાસ એ 11 જાતની વસ્તુઓ હા એમાં મિક્સ કરેલા હા અને એ આપણે ચાઈને ગર ઉકાળીને પીવડા હા આપણા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને એ दोन्ही વસ્તુ હા શરદી ખાંસી કફ માટે હા જો પાવડર હા થોડા લઈને આપણે ખાવલા હા અને એ ગોળી હા તે આપણે ચૂસીને ખાવલા હા શરદી ખાંસી માટે પણ એ વસ્તુ માગુની એ હા એ ગોળી હા પાચન માટે બેસ આપણા ખાવલા પચો નહીં ભૂખ નહીં લાગો કબજિયાત પેટ બરાબર સાફ નહીં હોય તે અકેસા માટે ગોળી હા અને એક દૂસરી ગોળી હા એ ગોળી આપણા જો વધારે ઝાડા હોય તો કોઈ પણ જાતના પાણી દિશા કે માગુન કોઈ પણ જાતના મોઢો હોય જાય तुम्ही 2 गोळी एक टाइम लेसे नहीं तो तुम्हाला तरतच परिणाम जड़ी 2 गोळी की हरे लेवलच्या जो तो आपला प्रॉब्लेम हुई तरतच 2 गोळी लेवला ये माना अनुभव हा એટલે માં तुम्हाला ખાતરીથી सांगा એટલે એ 2 गोळी એક સાથે લેવલા એટલે આ જો પ્રોગ્રામ ચાલુ રહો તો આપણે 2-3 ટાઈમ લઈ શકજો અને યો એક પાવડર હા એ લીવર એટલે કે આપણા લીવરની પ્રોબ્લેમ રહો તો આપણા ચામડીના પણ પ્રોબ્લેમ ઈ જાય તો તેને માટે આ લીવર માટે ભૂઈ આમળાના પાવડર હા તો એ દવાની હા એટલે એ દવાથી કોઈ આડઅસર નહીં હા જે આપણે બહારથી ગોળી લઈ જાઓ તેમાં તે ગોળી લેવાથી આપણા दूसरी બીમારી જાય तुम्हाला प्रेशर हवा प्रेशरनी दवा तुम्ही लांबा टाइम સુધી લેસી તો तुम्हाला હૃદય પોળા હોઈ જાય કે હૃદય ખરાબ હોઈ જાય એટલે તેના મોટા કોઈ અવયવ પર असर होईल तेना करता ये दवा लेसी तो तुम्हाला दूसरा कोई प्रॉब्लेम येवला नहीं हा तो तुम्ही ये दवावर विश्वास राखसे અને तुम्हाला जसा सांगा કે આપણે ઔષધીય છોડ આપણે ઘરમાં ઉગાડવા જજો અને ઘરના વસ્તુ વાપરવા જજો તો આપણે પરિવાર બચાવવા માટે એ આપણે બહેનો જ આગળ એવલા પડે અને સમાજને પણ આપણે બચાવી શકીએ
अस्तु। ही दवा आपल्या घરમાં आता राखू તો બેસ असं मला पण लागणार पण काय हा आपले थोडा केले चर्चा करू તો બેસ काही करूला पडेल असं માં જતો જતો ઘરે હિન્દુલા જણા તે કાઈ અઠ દુઃખ હર કેવું દુઃખ એ દુઃખ ભરે માનું કેવું દુઃખ ડોકા દુઃખ મમ્મી કો પોટમાં દુઃખ आणि ज्या घटना मला ऐकायला मिळालं तो आज आपल्या हारी हा ते तिला मग सोडून हा वीरवती पेन काही तू अठच रमला हा की जमला हा जे दवाखान्यात काम कर तर काही नाही आम्ही तुला आणि दवाखान्यात सोबी देऊ बेस काम कर हा અને જે તેના ગામમાં ઘણા લોકો હતા એટલે तिला બરાબર આવતા હા ના હા હા અને કઈ તેરી માને હે કઈ કહા કે મુશ્किल કહી દે ને માં મુશ્किल કહેંગે ગામી નો એકદમ તો मला असं लागलं की आता એટલે સિસ્ટર આની હતી સિસ્ટર સાથે ચાંદ્ર ફાધર કંઈક સાંગું શોધવું એટલે કદાચ સિસ્ટર જ માં માઇક નહીં દેવા હવે તમે લોકોએ સાંભળ્યું દવા વિશે અને તમને બધાને પણ ખબર છે પેલી દવા કેટલી મહત્વની છે वडील जे दादी आपले कसे झाले त्यांना स्वागत आहे आपले बोलत होते कशाच्या सर्वातमा आपले पदरची कुटुंबा वाट दाखवणार हे काही पण जोर અને વડીલ એટલે આપણે અને અમારા થોડે વર્ષ સુધી આપણે આની હા તો ખરેખર એના કદર કરવા પાहिजे માન દેવા પાहिजे અને આપણે असं लागलं पाहिजे की खरेखर वडील आहात એટલે આપણે આપણે હા એટલે આમાંના બહુ જ ગમહ तुम्ही आहात અને એ સમયે आमच्या मान ऐकीन अठ आणि हा आम्ही सन्मान ठेवला मागच्या મહત્વનો ભાગ ભજવ્યો છે તો એમના માટે તો આપણે સન્માન કરવું રહ્યું જ અને એ સન્માન એમના લાયક છે અને આપણે એમનું કરીએ એ ખૂબ મહત્વનું છે એટલે એમને તાળીના ગણગણાથી વધાવી દઈશું त्यांचा मोठा फाळा होता त्यांचा खूप मोठा आभार आणि आता आपण अनिताबेन स्त्री घडतर વિશે સમજાવી આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા માટે ભેગા થયા છે એ માટે હું બધી લેડીઝો અને બધી સ્ત્રીઓને શુભેચ્છા પાઠવું છું સ્ત્રી કઈ રીતે સમાજમાં આગળ વધી શકે અને કઈ રીતે એક સ્ત્રી બીજી સ્ત્રીને નડતરરૂપ થઈ શકે એ ઘણા બધા કેસીસ બને છે અત્યારે હાલની તારીખમાં એની માટે હું તમને થોડી માહિતી આપવા માંગુ છું ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌપ્રથમ ઈશ્વરે માણસને બનાવ્યો માણસ એકલો હતો તો પ્રભુને યોગ્ય ન લાગ્યું એટલે એમણે એક સ્ત્રીનું સર્જન કર્યું એને પાર્ટનર બનાવવા માટે
સ્ત્રી બનાવી પછી પ્રભુએ કીધું સંતતિ પેદા કરો. આજે તમે પોતે અનુમાન કરો કે પ્રભુએ સ્ત્રીનું સર્જન ના કર્યું હોત તો આજે આ તમે બધા બેઠા હોત અહીંયા, તમે હું હોત અહીંયા ના બિચારો આદમ એકલો પડતો હતો વેતનવાડીમાં કદાચ આપણે કોઈ હોત જ નહીં, માનવ વસ્તી હોત જ નહીં. એટલે સૌથી પહેલા સ્ત્રી એક ઈશ્વરનું સુંદર સર્જન છે, મારા માટે અદ્ભુત સર્જન છે. સ્ત્રી બધું જ કરી શકે છે, એની માટે કશું જ અશક્ય નથી. શૂન્યમાંથી સર્જન કરે એ પણ એક સ્ત્રી છે, રણમાંથી બગીચો બનાવે એ પણ એક સ્ત્રી છે. સ્ત્રી અત્યારે ડગલે ને પગલે આગળ ને આગળ વધતી જાય છે. એમાં સૌથી પહેલો ફાળો છે આપણે સાવિત્રીબેન ફૂલે. સૌથી પહેલા એ શિક્ષિકા બન્યા અને સમાજ સુધારક પણ બન્યા. એમણે 1848માં કન્યા વિદ્યાલય પૂનામાં એક સ્કૂલ બનાવી. એમના લગ્ન 9 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. 9 વર્ષની ઉંમરની છોકરી એનામાં શું હોય, કંઈ સંસ્કારો ના હોય, હજી તો બાળ વિકાસ હોય એનામાં, ત્યાં એના લગ્ન થઈ જાય છે. આ પહેલા જમાનાની વાતો, છોકરીઓ જન્મે તરત જ એમના લગ્ન, ઘોડિયામાં લગ્ન થઈ જતા હતા, એ સમયની વાત છે. એ સમયમાં 9 વર્ષની ઉંમરમાં સાવિત્રીબેન ફૂલેના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા એટલે ગયા સાસરે. એમના પતિ ભણેલા હતા એટલે એમને ભણાવવા માટે સ્કૂલમાં મોકલ્યા. સાવિત્રીબેન પોતે સ્કૂલમાં ભણ્યા પછી એમણે વિચાર્યું કે મારે છોકરીઓને આગળ લાવવા માટે શું કરવું. એમને તકલીફો તો ઘણી બધી પડી હશે, કેમ કે એકલા પહેલા શિક્ષિકા બન્યા હતા, કોઈ નહોતું ત્યારે, છોકરીઓને સ્કૂલમાં નહોતા જવા દેતા, મા બાપ છોકરીઓને સ્કૂલે મૂકતા બીતા હતા, ઘરમાં રાખી મૂકે. સ્ત્રીને છોકરીને 12-13 વર્ષની થાય પછી બહાર ના જવા દે. આવા બધા એ સમયમાં બધું પ્રચલિત થયેલું હતું. આવું બધું છોકરીઓને ઘરમાં જ રાખવાનું. પછી સાવિત્રીબેન ફૂલે જ્યારે એમણે સ્કૂલ ચાલુ કરી એટલે સ્કૂલોને છોકરીઓને ઘરે ઘરે જઈને એમના વાલીઓને સમજાવવા માંડ્યું કે છોકરીઓને સ્કૂલો મોકલો. આ રીતે એમણે સૌથી પહેલા 1848માં પૂનામાં સ્કૂલ બનાવી અને ત્યાંથી એમણે સ્ત્રીની કેળવણી ચાલુ કરી. છોકરીઓ આગળ તો આવવા માંડી છે. 1848માં એ બેન શિક્ષિકા બન્યા, સમાજ સુધારક બન્યા. તો કેટલા બધા વર્ષો, 270 ની ઉપર વર્ષો થઈ ગયા. આજે આપણે ક્યાં છીએ એ કોઈ દિવસ વિચાર્યું છે તમે લોકોએ? પ્રભુએ સ્ત્રીનું સર્જન કર્યું છે, બધાને એક સરખું દિમાગ આપ્યું છે, એક સરખી આંખો આપી છે, 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે. સાવિત્રીબેન આટલું કરી શકતા હોય તો આપણે શું આ કરી શકીએ? એક સ્ત્રીનો જન્મ થાય છે બાળ સ્વરૂપે. એ કોકના ઘરમાં દીકરી તરીકે જન્મ લે છે. તો ઘણા બધા પરિવારોમાં દીકરી જન્મે છે એનો આનંદ હોતો નથી. દીકરા અને દીકરીમાં ભેદભાવ હોય છે. દીકરો જન્મે ત્યારે પેડા વેચાય છે અને ઢોલ નગારા અને બધું વગાવે. દીકરી જન્મે ત્યારે કશું નહીં. હું મારા ઘરની વાત કરું છું. મારે ત્યાં દીકરીનો જન્મ થયો હતો. આજે મારી દીકરી 22 વર્ષની છે. તો હું રહેતી હતી આખી સોસાયટીમાં મેં પેડા વેચ્યા. ત્યાં બધી બહેનોએ મને એવું કીધું, તમે એક વ્યક્તિ એવા છો આ સમાજમાં કે તમારે ત્યાં દીકરી આવીને તમે પેડા વેચ્યા. કેમ તમે દીકરી અને દીકરામાં આટલો બધો ભેદભાવ શેની માટે? અત્યારે આ આધુનિક સમયમાં તમે દીકરા કરતાથી દીકરીને ભણાવીને આગળ વધારશો. તમારી પડકે પહેલા દીકરી આવીને ઊભી રહેશે. દીકરીનો જન્મ થાય છે, બાળકીના રૂપમાં એ મા બાપના ઘરે લાડ પ્યારમાં ઉછરીને મોટી થાય છે. 20-22 વર્ષની ઉંમર પછી એની માટે સારું પાત્ર શોધે છે મા બાપ એને પરણાવવા માટે. પરણીને દીકરી સાસરે જાય છે. ત્યાં એ નવા સમાજમાં, નવા પરિવારમાં સેટ થવાનું. શું હું આજે પ્રશ્ન કરું છું, કોઈ છોકરો સેટ થઈ શકે? એક સ્ત્રી છે એ ઘર છોડીને જે 22 વર્ષ સુધી મા બાપના ઘરમાં રહી છે એ તાત્કાલિક પરણીને બીજા ઘરમાં જાય છે. સેટ થવું એ કંઈ ઈઝી છે? કેટલું અઘરું ને કેટલું મુશ્કેલ છે. આજે એ છોકરી કોકની પત્ની બનીને ઘરમાં જાય છે, વહુ બનીને.
તો ત્યાં આગળ તમે એનું સ્વાગત કરો એક દીકરી તરીકે. એ બીજાના ઘરમાં દીકરી હતી, તમારા ઘરે એનું વહુ તરીકે નહીં, દીકરી તરીકે સ્વાગત કરો. એ દીકરી પરણીને આવી છે, એ સામા હોશિયાર છે, એને ચકાસો તમે અને એના મહોત્સવની ઉપર કંઈ પાબંદી ના માનશો, એના અરમાનો ઉપર પાણી ના ફેરવશો. ભણવામાં નિપુણ હોય તો લગ્ન કર્યા પછી પણ ભણી શકે છે, જેવી રીતે કે સાવિત્રીબેન ભણ્યા એવી રીતે તમે પણ ભણાવી શકો છો. અમુક ઘરમાં વહુ સાસરે જાય, હું એક દીકરીની વાત કહેવા માંગુ છું. એક દીકરી હતી, પરણીને સાસરે ગઈ. સાસરે ગઈ, મહિનો દોઢ મહિનો થયો. પહેલાં તો નવું હતું એટલે 10-15 દિવસ એને સારી રીતે રાખી. પછી મહિનો દોઢ મહિનો થયો એટલે દીકરીને એના સાસુ બહુ હેરાન કરે. કંઈક તૈયાર થઈને જવાનું કહે તો કેને જવાનું તારે કરે હું લઈ આવીશ, કે બેનપણીના ત્યાં જવાનું થાય તો એનું મનપસંદની રસોઈ બનાવવાનું કહે કોઈના મારું પહેલું જ થશે ઘરમાં. આવી રીતે છોકરી બહુ કંટાળી ગઈ. 1.5-2 મહિના પછી મમ્મીના ઘરે જાય છે પિયરમાં. પછી મા દીકરીનો વાર્તાલાપ થાય છે. સ્વાભાવિક રીતે આપણા ઘરમાં દીકરી સાસરેથી આવે તો આપણે પૂછતા હોય છે, બેટા સાસરીમાં તને સુખ તો છે ને, તું સુખી તો છું ને? એટલે મા દીકરી બેસીને વાતો કરે છે. એટલે દીકરી જવાબ આપે છે, મમ્મી સાસરીમાં મને બધું તો સારું છે, પણ મારા સાસુ મારી કોઈ જ વાત માનતા નથી. ડગલે ને પગલે મને રોક ટોક બધી બાબતમાં, ખાવામાં, પીવામાં, હરવામાં, પહેરવામાં, ઓઢવામાં, બધી રીતે. આજે હું તમને પૂછું છું, તમે આને એક્સેપ્ટ કરો છો? તમે સ્વીકારો છો? તો મમ્મીએ જવાબ આપ્યો, બેટા હું તને એક શિખામણ આપી. શિખામણ તું મારી માનજે, હું કહું એટલું કરજે. તારે ખાલી 6 મહિના સુધી તારી સાસુ કે એ જ રીતે વર્તવાનું, સામે કોઈ જવાબ નહીં આપવાનો, કશું જ નહીં. હું તને એક પાવડર આપું છું. તારી સાસુ એ 6 મહિનાની અંદર ઉપર જતા રહેશે. એટલે પછી તારે કોઈ જાતની કશી ચિંતા નહીં, શાંતિ 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 જ. પછી દીકરી જાય છે સાસરે, મમ્મી પાવડર આપે છે. રોજ સાસુમાને 1 ચમચી દૂધમાં નાખીને પીવડાવે. સાસુમાં ખુશ, મારી દીકરી મારી વહુ મને રોજ સાંજે ગ્લાસ ભરીને દૂધ આપે છે. પછી ક્યાંક જવાનું થાય ને એટલે સાસુમાં રોકટોક કરે. એટલે દીકરી એવો જવાબ આપતા શીખી ગઈ હતી. મમ્મીએ શીખવાડ્યું હતું કે તારી સાસુ ગમે તે કે પણ તારે એક પણ શબ્દ સામે નહીં, હા મમ્મી, હા મમ્મી, હા મમ્મી, બસ એમની વાતને તારે અનુસરવાનું. પછી 15-20 દિવસ થયા તો સાસુમાં છોકરીના બધું કે ને, છોકરી એમના રંગમાં રંગાઈ ગઈ. એ કહે ને કે આ નહીં કરવાનું, હા મમ્મી તમે કહેશો એ કરીશ, બહાર જવાનું નહીં જો મમ્મી. એ રીતે સાસુએ એ કરવા માંડી તો સાસુનામાં બહુ ફરક પડવા માંડ્યો. આજુબાજુમાં જઈને બધાને એવું કહે કે મારી વહુ તો બહુ સંસ્કારી છે, મારી વહુ મને બહુ જ માન આપે છે, હું કહું એટલું જ સાંભળે છે, હું કહું એટલું જ કરે છે. પછી આજુબાજુમાં બધી વાત થવા માંડી સોસાયટીમાં. એટલે કોઈકની સાથે જતી હશે એ દીકરી એટલે કે તારી સાસુ તો તારા બહુ વખાણ કરે છે કે છે એવું છે. પછી 15-20 દિવસનો સમય પછી સાસુમાં વહુને હાથમાં રાખવા માંડ્યા. ચાલ બેટા તારે શું જોઈએ છે? સાથે હરવા ફરવા લઈ જવા માંડ્યા ને બધું. 2 મહિનામાં તો બહુ જ સુધારો આવી ગયો. મા દીકરી જેવો સંબંધ બની ગયો સાસુ વહુનો. પછી 2-3 મહિના પછી એ ઘરે જાય છે મમ્મીને મળવા. તો મમ્મીને એ પ્રશ્ન કરે છે, મમ્મી તે મને બતાવ્યું હતું, મેં તમારા સાસુને રોજ દૂધમાં નાખીને પાવડર પીવડાવું છું. તમારા સાસુ તો બહુ ખુશ છે અને મારું બધી વાતો બહુ ધ્યાન રાખે છે. તો હવે મારા સાસુને મારે મારવાના નથી, મારે તો જીવાડવાના છે એમને. તો મમ્મીનો જવાબ શું છે સાંભળશો? અમે મમ્મી એમાં એક કહે છે, અને બેટા મેં એક પ્રોટીનનો પાવડર તને આપ્યો હતો અને એમાં તને કહ્યું હતું કે આ પોઈઝન છે, ઝેર છે, એટલે તારા સાસુ મરી જશે, પણ હકીકતમાં શક્તિવર્ધક પાવડર હતો. એટલે તારા સાસુનામાં શક્તિ આપશે કે છે, કશું થશે નહીં. છોકરી બહુ ખુશ થઈ જાય છે કે મમ્મી આજના જમાનામાં હું કહું છું તમે તમારી દીકરીને આ રીતે ટ્રેન કરી શકો છો, સારા શિખામણ આપી શકો છો. બેટા ગરડા માણસ છે એટલે આ બધું તો થયા જ કરવાનું. પણ સ્ત્રીઓને હું એમ કહું છું, સ્ત્રી કોઈકની દીકરી આગળ ચડતી હોય, આપણે ભણવામાં હોશિયાર હોય તો આપણે એને ટેકો આપવાની જરૂર છે.
આજે તમે કોઈ સંમેલનમાં ગયા, કોઈ બેન આવતા હોય, ગરીબ હોય બિચારી, 3-4 વખત સંમેલનમાં એકની એક સાડી પહેરીને બેન આવતા હોય, તમારું ધ્યાન જાય તો આપણે સારી સાડી પહેરી હોય તો બીજાની સાથે તરત અમુક લેડીઝોનો સ્વભાવ એવો હોય છે કે વાતો કરવા બેસે, જ્યારે હોય ત્યારે એકની એક સાડી. હું તમને એવું કહું છું કે બેનની જોડે તમે 4 જણની વાત કરવાના બદલે ડાયરેક્ટ એ બેનની પાસે જાઓ, બેન મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તમે હું જોઉં છું 3-4 વખતથી સંમેલનમાં કે પ્રસંગમાં આવો છો, આ એક જ સાડી હું તમારી પાસે જોઉં છું. તમારે કંઈ ઘરમાં તકલીફ છે, એને તકલીફ હોય તો એને મદદરૂપ થાવ તમે, તો તમે સમાજ આગળ આવી શકશે. દીકરી પરણીને સાસરે જાય પછી એને બાળકો થાય એટલે ઘર થાય, એક પરિવાર બને, પરિવાર ભેગા થાય અને એક સમાજ બને. સમાજને આગળ લાવવાનું કામ કોનું છે? સ્ત્રીનું છે. સ્ત્રી ધારે બધું જ કરી શકે છે. કિરણ બેદી દિલ્હીમાં સૌથી પહેલા IPS ઓફિસર બન્યા. પછી ઇન્દિરા ગાંધી, તમે બધા તો ઓળખતા જ હશો, સૌથી પહેલા વડાપ્રધાન તો હતા જ, બધા યુનોના પ્રમુખ હતા. યુનોના પ્રમુખ એટલે બધા દેશોનો એ વહીવટ એમના હાથમાં હતો. યુનોના પ્રમુખ હતા. સૌથી પહેલી આકાશમાં ઉડાન ભરનાર, નામ ખબર છે કોઈને ભણેલા છે? કલ્પના ચાવલા. સૌથી પહેલા આકાશમાં એને ઉડાન ભરી. સૌથી પહેલી પાયલોટ બની અવની ચેટર્જી. અને હમણાં હાલમાં દ્રૌપદી મુર્મુએ આપણા રાષ્ટ્રપતિ બન્યા છે. આદિવાસી સમાજના છે, તમારું મોટું એને પાત્ર છે, આદરને પાત્ર છે. આજે મારો તમને એક પ્રશ્ન છે, આ બધી સ્ત્રીઓ આગળ વધતી હોય તો આપણે કેમ પાછળ? દીકરીને તમે ભણાવો, દીકરીને ને દીકરાને સરખા સંસ્કાર આપો. દીકરીને 10 વર્ષની થાય એટલે એને રસોઈ કરતા શીખવાડો, તો દીકરાને કેમ નહીં? દીકરીને રસોઈ કરતા શીખવાડો તો દીકરાને પણ જોડે ટ્રેન કરો ઘરકામમાં. દીકરી ભણશે, નોકરી કરશે, પરણીને સાસરે જશે તો એ સાસરીમાં એનો પતિ જે હશે, દીકરો ભણેલો, એ એને સમજશે અને કામમાં મદદ કરશે. મારા ઘરમાં મારી મમ્મીએ મારા ભાઈઓને કશું શીખવાડવું નથી પડ્યું. મારી બધી ભાભી નોકરી કરે છે, મારા બધા ભાઈઓને બધું કામ આવડે. મારે ભાભી લેટ થાય તો રસોઈ બી મારા ભાઈઓ બનાવી દે. તો આજે મારો તમને પ્રશ્ન છે, તમે ના કરી શકો? સ્ત્રી એ સમાજનું ઘડતર છે. સ્ત્રી ભણેલી છે એ બી એક ઘર ચલાવે છે, અને અભણ છે જે કદી બી સ્કૂલે નથી ગઈ એ બી ઘર ચલાવી જાણે છે. સ્ત્રીમાં એક સૌમ્યતા તો છે જે ઘર ચલાવી જાણે છે. તો ભણેલી સ્ત્રી કેટલું આગળ વધે એ એક ચર્ચાનો વિષય છે.